शांति पाठ। ओम शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। योग वशिष्ठ महारामायण सर्ग 18 गई काले 39માં મંત્રો ઉપર ચર્ચા વિચારણા ચાલતી હતી. ભગવાન શ્રી રામ પોતાના સદગુરુ સમક્ષ પોતાની આંતર વ્યથાની કથા કરતા હતા એવો ઉલ્લેખ ગઈકાલે પણ થઈ ચૂક્યો. આંતર વ્યથાની કથા પણ હું તમને કથા કરું છું. આજે હું ખુશ છું. કેમ? આપ સૌના ચહેરા સ્પષ્ટ દેખાય છે. કારણ કે તમારા દર્શન ના કરું તો મને બોલવાની મજા ના આવે. હું કોની સાથે વાત કરું છું અને હું વાત કરું ત્યારે તમને પકડાય છે કે નહીં એ તમારા ફેશિયલ એક્સપ્રેશન ગેસ્ચર્સ ઉપરથી હું સમજી શકું. ન સમજાય બીજું દ્રષ્ટાંત આપું, ત્રીજું આપું. કંટાળી ગયા છું એવું લાગે તો જરાક થોડું કંઈક લાઇટ કરવાનો પ્રયાસ કરું. તમારો મારો નાતો મેં ગઈકાલે કહ્યું હતું, there must be bridge of intimacy. અને હું તમારી સાથે રેપોર્ટ એસ્ટાબ્લિશ કરી શકું. ક્યારે? તમને જોઈ શકું. તમે મારા માટે દર્શનીય છો. સદભાગ્ય છે મારું. તો હવે એ મારી કથા રામની વ્યથાના સંદર્ભમાં આગળ ચાલશે. આજે શ્લોક 42 અને 43 એક સાથે. भुक्त्वा पीत्वा चिरं कालं बालपल्लवपेलवां तनुतामेत्ययत्नेन विनाशमनुधावति तान्येव सुखदुःखानि भावाभावमयान्यसौ भूयोऽप्यनुभवन् कायः प्राकृतो हि न लज्जते. પ્રાકૃત હિ ન લજ્જતે. ભગવાન રામ સુંદર વાત કરે છે ને કહે છે જે દેહના સંદર્ભમાં શરીરના સંદર્ભમાં ગઈકાલે વાત કરતા હતા આપણે, અને આપણે વિચારી ગયા હતા કે નિર્ણય તમારે કરવાનો છે. ગઈકાલે મેં કહ્યું હતું આ દેહની આહુતિ તો આપવાની જ છે. કયા અગ્નિમાં એ તમારે નક્કી કરવાનું. લાકડાની ચિતામાં જો દેહ મૂકશો રખ્યા થઈ જવાના. એક બીજો અગ્નિ છે, જ્ઞાન અગ્નિ. પણ એ જીવતા જ આ દેહને જ્ઞાન રૂપી અગ્નિ અંદર આહુતિ આપવાનો પ્રયત્ન કરો અને જો સફળ થઈ જાઓ, જીવન મુક્ત થઈ જાઓ. રખ્યા થવું કે જીવન મુક્ત થવું નિર્ણય તમારા હાથમાં છે. એ દેહના સંદર્ભમાં રામ કહે છે આ દેહ છે ને એક પાંદડું છે. ગઈકાલે વાત ચર્ચી ગયા હતા આપણે. જીવાત્મા તો મોટું વટવૃક્ષ છે અને એ જીવાત્માએ ગયા જન્મે કોઈ જુદો દેહ ધારણ કરેલો,
એના પહેલાં કોઈ જુદો હશે, એના પહેલાં કોઈ જુદો હશે. કેમ? ખેચર, ભૂચર, જળચર. એવું જરૂરી નથી કે ગયા વર્ષે, ગયા જન્મે આપણે માણસ જ જઈશું. કોઈને કોઈ યોનિમાં આવીશું. દરેક યોનિમાં જે કોઈ શરીર આપણે શું કર્યું હોય, બોલો બોલો, ધારણ. વેરી કરેક્ટ. વેદાંતના વિદ્યાર્થીઓથી એવું જ કહેવાય કે જે કોઈ શરીર ધારણ કર્યું હોય. આમ શબ્દ સીધો સાદો લાગે, બહુ મહત્વનો છે. ધારણ કર્યું હોય. આપણે જે ધારણ કરીએ છીએ એનાથી આપણે જુદા છીએ. મને સ્પષ્ટ દેખાતું નથી. ઉભા રહો. એ આ ચશ્મા, હવે સરસ. એટલે મેં ચશ્માને શું કર્યા? એટલે હું ચશ્મા થઈ ગયો. વાહ, આટલું જ સમજાવવું છે. તમે સમજી ગયા. રામ ભગવાનની મૂર્તિઓ હોય ને, અહીં લટકાયું હોય છે ધનુષ. એટલે ધનુષ શું કર્યું છે એમણે? એટલે રામને ધનુષ કહેવાય નહીં, ધનુર્ધારી કહેવાય. પગની આંટી મારી અને મંદિરોમાં આપણી સામે જોઈને ઊભા હોય છે. બંસી, એટલે બંસી શું કરી છે ને? એટલે કૃષ્ણને બંસી કહેવાય? ના કહેવાય. હવે તમને પૂછું છું, આ શરીરરૂપી વસ્ત્ર તમે ધારણ કર્યું છે. જો કૃષ્ણ ધનુષ બંસી ધારણ કરી અને બંસી ના થાય, રામ ધનુષ ધારણ કરી અને રામ છે ને એ ધનુષ ના થાય, હું ચશ્મા ધારણ કરીને ચશ્મીશ ના થવું, કેમ? મેં ધારણ કર્યા છે. તો તમે શરીર ધારણ કરીને તમે શરીર છો એવું માનો છો? ના. કેમ? આ લો, આ કાઢી નાખ્યા. કેમ? ધારણ કર્યા તે એટલે બોલો ભાઈ, ધારણ કર્યા તે એટલે શરીર જો ધારણ કર્યું હોય ને, યમરાજના દૂત આવે ને એ પહેલા કહી દેવાનું, તમે ખેંચમ ખેંચ ના કરશો, તમે ઉતાવળ ના કરશો, લો આ શરીર ધારણ કરી દીધું, આ કાઢીને તમને આપી દીધું. વાહ ભાઈ વાહ. ધણીની થાપણ ધણીને સોંપી, મટી ગયું સાચવવું. આ એ ધણી છે, એને એક જીવન માટે વાપરવા લીધું. અને એક જીવન માટે વાપરવા લ્યું હોય એટલે કે આપણે માલિક ના થઈ જઈએ. ભાડાના ઘરમાં રહેતા હતા અને એ કહે તો ખાલી કરીને આપી દેવાનું. મુંબઈમાં તો કંઈ એવો કાયદો છે ને કે 11 મહિનાના પેલા પટાપર એવું કંઈ હોય છે ને ભાઈ? કેટલા મહિનાના? 11 મહિના. એને શું કહેવાય? લીવ એન્ડ લો. ખબર છે? પેલા બી એવું જ કહ્યું છે, લીવ એન્ડ લાઇસન્સ. ક્યાં સુધી? એક આયુષ્ય સુધી. અને આ દેહ રામ કહે છે પાંદડું છે, અને એ પાંદડાને લીવ એન્ડ લાઇસન્સ સુધી વટવૃક્ષ ઉપર રહેવા માટે છૂટછાટ આપવામાં આવે છે. અને એની વાત કરી છે. આ દેહરૂપી પાંદડું લાંબા સમય સુધી ખાઈ પી, પીણા પીએ, કયા પેય હોય તે, અને ભોજન પણ કરે. ખાઈ પેય પીણા પીને અંતે નિર્બળ દુર્બળ થઈ અનેક પ્રયત્ન છતાં આ મૂળિયા છે ને ધરતીમાંથી રસ ખેંચી અને દરેક પાંદડા સુધી પહોંચાડે છે. અને સૂર્ય ભગવાન તડકો નાખી અને આપણા લાલ કણ હોય એટલે હિમોગ્લોબિન, લીલા પાંદડા એટલે ક્લોરોફિલ, સદાય સૂર્ય ભગવાન એને આપ્યા કરે છે. અને તોય આ પાંદડા કહે છે ભલે તમે ખવડાવો, મૂળિયાને કે ભલે તમે પીવડાવો, પણ હું તો પાનખર આવે પહેલા તો પતન તરફ પ્રયાસ ચાલુ જ રાખીશ. ખવડાવે પીવડાવે તોય કોની વાત ચાલે છે? પાંદડાની. કયા પાંદડાની? દેહરૂપી પાંદડાની. તો કહે છે
અંતે નિર્બળ દુર્બળ થઈ અને અનેક પ્રયત્ન છતાં વિનાશ તરફ જ દોટ મૂકે છે. કોણ? આ દેહ રૂપી પાંદડું. એના સંદર્ભમાં ગઈકાલે ચર્ચા થઈ ગઈ છે. અનેક પ્રયત્નો છતાં આ દેહ તમને વફાદાર નથી ભાઈ. અને જો તમારો માનેલો દેહ તમને વફાદાર ના હોય તો કોઈ દિવસ કમ્પ્લેન નહીં કરવાની, ફરિયાદ નહીં કરવાની. આને મને દગો દીધો, આના લીધે હું દુઃખી છું આજે. ભાઈ તમે એના લીધે નથી દુઃખી યાર. આ તમે જેને તાજુ માજુ કર્યું એ ક્યાં તમારી જોડે આવે? બટ વી હેવ કમ્પ્લેનિંગ માઇન્ડ. આપણું મન કેવું છે? ફરિયાદ કરવા ટેવાયેલું છે. એમાં ફાયદો કે નુકસાન? ફાયદો કે નુકસાન? ફાયદો એ ખરો. ફરી ફરી યાદ કરે તો ફાયદો અને ફરિયાદ કરે તો નુકસાન. સમજી ગયા ને? બે સાથે જ હોય. આપણે છે ને શબ્દોની રમત રમવા ટેવાયેલા નથી. કાંઈક બીજાને પછાડવાની રમત શીખ્યા ને એટલે શબ્દોની રમત ભૂલી ગયા. ટૂંકમાં ગમે તેમ કરો તો એ પાંદડું છે ને વિનાશ તરફ જ દોટ મૂકે છે. એવું કહીને કહે છે તાન્યેવ સુખ દુઃખાની ભાવા ભાવમ. સુંદર વાત કરી રહ્યા અમે. કહે છે ભાવ અને અભાવમય એકના એક સુખ દુઃખનો એકવાર નહીં વારંવાર અનુભવ કરવા છતાં આ પામર કાયા લેશ માત્ર લજ્જિત થતી નથી. આપણે દુઃખનો અનુભવ નથી કરતા? કરીએ છીએ. તો પછી જેનાથી દુઃખ પડ્યું એ દુઃખ બીજી વાર ના આવે એવો નિર્ણય લઈ શકીએ? ના. ભાઈ જેને પ્રસૂતિની પીડા વેઠી હોય કે છે એને જ ખબર પડે, બીજાને તો ના ખબર પડે. તો એકવાર વેઠી હોય તો તમે પેપરમાં વાંચ્યું હશે ચીનની અંદર 20,000 દંપતીઓએ સરકારની અંદર અરજી કરી છે. પેપર વાંચો. શેના માટે? કે અમારે બીજું સંતાન જોઈએ છે, રજા આપો. ચીનમાં રજા નથી. અને જો બીજું સંતાન તમે કરો તો મફત ભણવાનું નહીં, પૈસા આપવા પડશે. બીજું સંતાન હોય ટેક્સ આપવો પડશે. બીજું સંતાન હોય સરકાર તરફથી જે કંઈ ફાયદા મળતા એ બંધ કરી દેવામાં આવશે. બીજું સંતાન હશે પ્રમોશન અટકાવી દેવામાં આવશે. એટલે 20,000 દંપતીએ ત્યાં અરજી કરી છે. હવે તમને કહું, પ્રસૂતિની પીડા એ તો કહે છે જેને વેઠ્યું એને જ ખબર પડે. અને તોય બીજા સંતાન માટે શું આપણે પ્રયત્ન નથી કરતા? કરીએ છીએ. એટલે રામ કહે છે આ શરીરે એકનું એક દુઃખ એકવાર વેઠ્યું હોય તોય પાછો બીજી વાર પ્રયત્ન કરે. પણ સ્વામીજી તમને શું ખબર? હા ભાઈ બરાબર, મને ના ખબર પડે. એ દુઃખ છે પણ સ્વામીજી તમને ના ખબર પડે. એ શેનું દુઃખ છે? સુખનું દુઃખ. કંઈક સંતાન પ્રાપ્ત થતાની સાથે હર્ષ અને બધાને ઘેર પેડા વેચાય કે અમારે ત્યાં બાળકનો જન્મ થયો. એટલે એ સુખ માટે દુઃખ વેઠવા અમે તૈયાર છે. અને આ શરીર કેવું છે? લજ્જિત, લજ્જાહીન છે. જરાય શરમ નથી આવતી એને. તને જો એકવાર દુઃખ પડ્યું ભાઈ તો બીજી વાર શું કામ એ દુઃખ માટે પ્રયાસ કરે? તો કરવાનો. જો એક જણ કહે છે સ્વામી તમારે સારું, તમારે કોઈ જવાબદારી જ નહીં. તમારે લોકોને ઘરમાં મફત રહેવાનું, લોકોની ગાડીઓમાં ફરવાનું, અને તોય નોકરી ના કરો, ધંધો ના કરો, કમાવની તો લોકો તમને પગે લાગે. હા ભાઈ અમારે તો બહુ સુખ. લે મારી જોડે આવી જાય ને કાલથી. સમજવાનું સુખ અને દુઃખ એવી વસ્તુ છે કે સુખ મેળવવા માટે દુઃખ ભોગવવું પડે, અને જ્યારે દુઃખ મળે છે ત્યારે દુઃખ દૂર
થવાના પ્રયત્નો ચાલુ જ હોય છે. કેમ કે દુઃખ વેઠ્યા પછી સુખ આવવાનું છે. જીવનની ઘટમાળ એવી, સુખ અલ્પ દુઃખ થકી ભરેલી. હવે આ તો મુંબઈમાં રહે એટલે ગામડામાં રેન્ટ જોયો ના હોય. રેન્ટની અંદર ખાલી ગળો જાય એટલે પાણી ખાલી કરી નાખે, પાછું નીચેથી ભરીને ઉપર આવે. બસ એવું થયા જ કરે, રાત ને દિવસની જેમ ચક્ર તો ચાલ્યા જ કરવાનું. અને એ સમયનું ચક્કર ફરે ને એમ સુખ દુઃખનું ચક્કર પણ ફરતું જ રહે. અહીંયા રામ એવું કહેવા માગે છે, આ પામર કાયા લેશ માત્ર લજ્જિત થતી નથી. એકના એક સુખ, એકના એક દુઃખ અનેક વાર અનુભવ્યા છતાંય અનુભવવાનું ચાલુ જ રાખે છે. પેલી વાત આડે પાટે ગઈ નથી, હું યાદ કરાવી દઉં. પેલો કહેતો હતો શું કે આમાં કંઈ સાર નથી સ્વામીજી, એ તમે બહુ હારા છો. એટલે ભાઈ તમને શું દુઃખ પડ્યું? તો કે અમારા માથે જવાબદારી કેટલી બધી, એમ કે આ છોકરાઓને ભણાવવાના, પછી સ્કૂલે મૂકવા જવાના, એ ઢૈડો વેઠવાનો, કેમ કમાવા જવાનું, ધન એકત્રિત કરવાનું. હા, એટલે તમને જવાબદારી વસમી લાગે છે? હા, વસમી તો લાગે જ ને. તો એવું કરો ને, તમને વસમી લાગી, તમે લગ્ન કર્યા, તમને કૌટુંબિક જવાબદારી આવી, તમારા પુત્રોને ઉપદેશ આલો ને, બેટા તું પૈણતો નહીં, એવું કહો છો? ના ના, મને જે વેઠ્યું ને મને દુઃખ પડ્યું તને પડે. એટલે બાપ છે ને પેલાને કહે છે ઘોડે ચાટ, અરે તારી જાનમાં તમે આવું આવું કરીશું, એવું રિસેપ્શન રાખીશું કેમ જેમ હું દુઃખી થયો છું અને દુઃખ માટે તૈયાર કરું. કોણ કે? પેલો બાપ. આ રામ કે હું નથી કહેતો. રામ ભગવાન એક પછી એકનું એક દુઃખ વારંવાર આવ્યું તોય બીજી વાર પ્રયત્ન, એકનું એક સુખ આવ્યું તોય. જુઓ અત્યારે તો નવી જાતની પેલી પ્લાસ્ટિક કરન્સી આવી ગઈ ને, પેલા કાર્ડ તમારી બધા દરેકના ખિસ્સામાં હશે, પેલા કાર્ડ જાત જાતના. એટલે કાર્ડ આપો એટલે પૈસા રોકડા નહીં આપવાના. આ નવો તમારો જમાનો, પણ એના પહેલા નોટો હતી. પણ એના પહેલા જ્યારે પ્રિન્ટિંગ પ્રેસ નહોતા ત્યારે ધન નહોતું એવું નહીં, રોકડા અને સોના મોરો પણ હતી, લગડીઓ પણ હતી, ઘીની પણ ચાલતી હતી. અને એક જમાનામાં કોડીઓ છે ને એ નાણાં તરીકે ચાલતી હતી. એટલે કહે છે ને આને કોડીની કિંમત નથી. એટલે તમારે 10 પૈસા કે 5 પૈસા હોય એમ કોડીનું મૂલ્ય હતું એક જમાનામાં. અને તારે રોકડા રૂપિયા હતા. એટલે એક શેઠ એક ગામથી બીજે ગામ જતા હતા વેપાર માટે, એટલે આટલા બધા રૂપિયા, એ વેપારી માણસ એટલે રોકડા કેટલા બધા રૂપિયા હતા, વજન બહુ હોય. એને પોટલું બાંધ્યું ચાદરમાં અને ખભે ઊંચકી અને શેઠ હેડ્યા. એ જમાનામાં આવી રેલવે ને કાર વ્યવસ્થા નહીં, ચાલીને જવાનું પદયાત્રાએ. જતા જતા એક રસ્તો એવો આવ્યો કે રસ્તો બહુ સાંકડો ને બે બાજુ આમ પહાડ હતા. અને આ બાજુથી એટલો રસ્તો પાર કરી માર્યો, ભાઈ ઉભા રહેજો. એટલે પેલો માણસ ઉભો રહે ને આ માણસ નીકળી જાય, પછી સામેલો માણસ કહે ઉભા રહેજો, એટલે આમ નીકળી જાય. એક જ જણ જઈ શકે એટલો સાંકડો. એમાં સામેથી એક શિયાળ દોડતું આવ્યું અને લાગ્યું ગડકાયેલું શિયાળ છે. હવે શેઠ તો ગભરી ગયા, પણ રસ્તાની વચ્ચે આવી ગયેલા. પણ શેઠના હાથમાં રોકડા રૂપિયા ચાંદીના અને પોટલી બાંધેલી ડાક દઈને મારી શિયાળને માથા ઉપર. શિયાળ બેહોશ થઈને પડી ગયું. પછી તરફડતું હતું. એટલે આ શેઠને એમ થયું મારું બેટું ક્યાંક ઊભું થઈને કઈડવા ના આવે. એટલે શેઠ છે ને એના પર બેસી ગયા અને કઈડે નહીં એટલે એને બે કાન પકડી રાખ્યા. કોઈ પણ પ્રાણીને તમે કાન પકડો એટલે જરા કે એવું મુશ્કેલીમાં તમને મૂકે નહીં. અને શિયાળના બે કાન પકડી નાખ્યા. પણ એમાં થયું એવું કે રોકડા રૂપિયા હતા ને એટલે જે ચાદરમાં બાંધેલા મારીને માથામાં ચાદર ફાટી ગઈ, રૂપિયા બધા અહીં વહી રહી ગયા. હવે જો શેઠ પેલા શિયાળના કાન છોડી દે ને તો શિયાળ ઊભું થઈને કઈડવા આવે. એટલે એને કાન પકડી રાખ્યા છે અને શેઠ નજર કરે છે બધી રૂપિયા વહી રહી ગયા. ઉચકીને ત્યાંથી લાવ્યો તો આગલે ગામ વેપાર બાકી છે. એટલામાં સામેથી બૂમ મારી કોઈ, ભાઈ આગળ જો હું આવું છું. એટલે કે જલ્દી આય. એટલે પેલા જોયું બીજો વટે માર્ગો આવ્યો કે આ તો બધું રૂપિયા ચાંદીના વેરાયેલા છે. અને પછી પેલા શેઠને જોયા કે શેઠ શિયાળ ઉપર ચડી બેઠા છે. એટલું જ નહીં, એના કાન પકડી રાખ્યા છે. એટલે કે ચૂપ,
એટલે કે શું છે? આ ચમત્કારી શિયાળ છે, એના કાન આંબળીએ ને એટલે રૂપિયા ઓકે છે. એટલે પેલો કે હવે શેઠ તમે તો બહુ ઓકાયા, થોડા મને ઓકાવા દો. તો કે એક કામ કર, તને તો હું ઓકાવા દઈશ અને તું પછી હું ઉઠું એટલે તું શિયાળના કાન પકડે. પણ એક કામ કર, પહેલાં છે ને બધું રૂપિયા બધા વીણી લે અને છે ને ચાદરના 2 કકડા કરી નાખ અને વચમાંથી કાણી ફાટી ગઈ અને જે આખો ભાગ છે ને ચાદરનો એમાં રૂપિયા બધા ભરી લે અને પાછી ગાંઠ મારીને પોટલા જેવું બનાવી દે અને તું એ મને આપી દે એટલે પછી હું ઉઠી જઈશ અને શિયાળ તને આપીશ. બરાબર? એટલે પેલા તો વીણી કરીને તૈયાર કર્યું. એટલે શેઠ ક્યાંક લાય જલ્દી બેસી જાઓ, હું જેવા કાન છોડતું બેસી જાય. હા કે એકદમ બાપ મેં પકડ્યા છે કે જો હમણાંની ચૂપચાપ રહે છે. હું ઠેઠ પેલા ખૂણે પહોંચી જાઉં ને પણ તારે શિયાળના કાન આમ કરવાના એટલે શું થશે? આ રૂપિયા ઓક્સ. પેલો તો બેસી ગયો. શેઠ તો પોટલું પકડી નાહી ગયા પેલી બાજુ. હવે જુએ છે આમ કરે, આ ક્યાં રૂપિયા ઓકે છે? ઓકે ઓકે નહીં. આ વાત તમને ખબર પડી ગઈ, મને નહીં. આ શેઠ પેલાને શિયાળ ઉપર બેહાડી અને હવે એ કેવો દુઃખી થાય છે જુआ પોટલું લઈને એ તો જતા રહે. દરેક બાપ ઘોડે ચડ્યો હોય છે, ઘોડેથી પડ્યો હોય છે, જવાબદારી વહન કરતો હોય છે. બળદિયાની જેમ મોહમ્મદી ફીણ નીકળે ત્યાં સુધી હવારથી હાંજ સુધી ધંધો નોકરી. કોની પાછળ પડ્યો છે? કોની પાછળ? કોઈની બૈરીની પાછળ. કોની બૈરી? વિષ્ણુ ભગવાનની. એનું નામ શું? લક્ષ્મી. હા, આ બધા પુરુષો લક્ષ્મીની પાછળ પડ્યા છે. પેલો શંખ ચક્ર ગદાધારી ઉપરથી જુએ છે, કંઈ નહીં તું મારી બૈરી પાછળ પડ, હું લાગ આવે એટલી વાત તને શિયાળ પર ના બેહાડ દૂધ મારું નામ નહીં. દરેક બાપને ખબર છે કે પૈણવામાં સાર નથી, જવાબદારી વહન કરવી પડશે, દુઃખી થવું પડશે, પણ પોતાના પુત્રને કોઈ બચાવવા તૈયાર નથી. અને કહે છે બેટા હારામ હારી કંકોત્રી છપાઈએ છે, કોઈની ના હોય એવી છપાઈશું અને ગ્રાન્ડ રિસેપ્શન રાખીશું. અને લોકો ઢગલા બંધ આવે હો રિસેપ્શનમાં. ક્યારે ના આવે ખબર છે? રિસેપ્શન રાખ્યું હોય, વર વહુને તમે લોકો અભિનંદન આપવા જવાનું, પણ ખાલી પાછા આવવાનું ભૂખ્યા પેટે, તો કોઈ જાય નહીં. કેટલી બધી વેરાયટી હોય છે અને જાત જાતનું ખાવાનું મળતું હોય છે આજકાલ લોકોના લગ્નમાં. અને પછી એમાં પ્રતિષ્ઠા એટલે છે ને ઇટ ઇઝ એ સાત્વિક ઇન્વેસ્ટમેન્ટ, જેમાં બહુ મોટું રિસેપ્શન રાખો, બહુ જાતની વેરાયટી રાખો તમે, એટલે તમારી તો વાહવા થવાની ને. પેલા પૈસાને કરવાના શું? વાહવા ના મળતી હોય તો કે ખર્ચો ખારા મારી કંકોત્રી છપાવો, ગમે એમ કરીને આપણી વાહવા થાય છે તો કે થશે, પણ વાહવા બોલાવવા માટે શું કરવું પડશે? શરૂઆતનો પરસેવે રેપ જેપ થઈને કમાવવું તો પડશે, દુઃખ તો ભરવું પડશે. એનો બાપ દુઃખી થયેલો, હવે છોકરાને કહે છે ઘોડે ચડ પડ અને તું મારી જેમ દુઃખી. કોઈએ એમ કહ્યું છે કે આમાં સાર નથી? ત્યારે તમને એવું ખબર છે કે સાર જ છે? ના ના, સાર નથી સંસારમાં, એ સમજવા તો સવારના ઉઠી નહીં બેઠા છીએ. સારું, તમે બેઠા છો અને તમને જો સમજાયું કે સંસારમાં સાર નથી અને